વાત સુરતના મહુવામાં ભારે વરસાદ. સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી બાકાઝીકી બોલાવી દીધી. હવામાન વિભાગની આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખરચેલિયા મહુવા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ખરચેલિયાના લુહાર ફળિયાથી હતવાડા ફળિયા સુધીના માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. બે બાજુથી ઘેરી વળી નવરાત્રીએ વરસાદ બાકાઝીકી બોલાવશે, ખેડૂતો ખેલૈયા ચિંતાતુર. પાછોતરો વરસાદ ખેડૂતોની હાલત ખરાબ કરી શકે છે. ખેડૂતોની છેલ્લા 4 મહિનાની મહેનત પર પાણી ફરી શકે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એકસાથે સક્રિય થવાના એંધાણ હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેશે. જો કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અરબ સાગરમાં હલચલ થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. જો આવું થશે તો ખેલૈયાઓ કરતાં વધુ ચિંતા ધરતીપુત્રોની વધી જશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથરેય શેટ્ટીએ બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પણ 27 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે નવરાત્રીમાં મેઘો બનશે વિલન. રેઇનકોટ સાથે રાખીને ગરબે ઘૂમવું પડશે. 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बिजली की देगी 25 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ ભાટીઓ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે. ગુજરાતના 3 ડેમમાં થઈ પાણીની પુષ્કળ આવક. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે, તો નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો કરાયો. નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર બાકી છે. નર્મદા ડેમ 93% ભરાયો છે. આ તરફ તાપી નદી ફરી બે કાંઠે થઈ. ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 342 ફૂટે પહોંચી ગઈ છે, તો તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી સુરતમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી જોડાયું. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે. હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી છે, જેથી જે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાયું. ઉપરવાસમાંથી સતત પાણી આવતા પાણી છોડાયું. 2,000 ક્યુસેક પાણી છોડાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. સાયલા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. જ્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું તો આભને આંબે એટલા ઊંચા ઉડ્યા પાણીના ફુવારા. સાયલા, ચોટીલા સહિતના અનેક ગામોને નર્મદાનું પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે તે માટે નેશનલ હાઈવે નજીક પાણીની પાઇપલાઇન નાખવામાં આવી. પરંતુ અચાનક સાયલાથી 2 કિલોમીટર દૂર નેશનલ હાઈવેની નજીક આવેલા એરવાલમાં ખામી સર્જાતા પાણીના ફુવારા આકાશને આંબી રહે તે જોવા મળી રહ્યા છે. એરવાલ તૂટતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસના ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ. હાઈવે નજીકના ખેતરમાં પણ પાણી ભરાયા. લાખો લીટર પાણીનો વ્યય થયો. અંદાજિત 1.5 થી 2 કલાક સુધી પાણી બે રોકટોક વ્યય થતા લાખો લીટર પાણીનો બગાડ થયો. એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો. ટેકાના ભાવે નોંધણી રદ થતા રાજકોટના ખેડૂતોનો હોબાળો. કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો. ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે, પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો, જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીઓમાં પણ કોઈ જવાબ દેતું નથી. ત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે વેચવાનો સમય આવ્યો ત્યારે જ તંત્રના બાપે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. આ તરફ જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન પર રદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ.
છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકાવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે, જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી 7 બાર અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ગામડા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી, તેથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. નોંધણી પ્રક્રિયા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજુ સુધી 90% જેટલા ખેડૂતો નોંધણીથી વંચિત છે, તેથી ખેડૂતોએ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટરો ઊભા કરવાની માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાદમાં લીલા દુષ્કાળથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. મોણા પર પૈસા લાવીને આવી ગઈ. અત્યારે મારું પાક ખૂબ ખરાબ થઈ ગયું છે. કોઈ હાલત નહીં. બધું છે પેલું પાણી આવ્યું છે. કોઈ રાખ્યું નહીં. ખૂબ ખરાબ થઈ ગયું. કોઈ હાલત નથી મારી. કોઈ ખાસ સારો કોઈ રાખ્યો નથી. માલ પશુ નથી. અને ખરાબ હાલત આવી ગઈ છે. પાણી મેં વર્ષોથી ખેતી કરવા કરી આવ્યું નથી. કોણ સાલે પાણી આવ્યું છે. કોઈ સાહેબ કોઈ રાખ્યું જ નથી. હવે માલે એટલે ભૂખ્યો ઊભો છે. પરિસ્થિતિ એટલે અત્યારે મારે કોઈ હાલત છે જ નહીં. ખાવા પીવાનું મગજ કોઈ નથી. ઢોરોના ખોટા બોલાઈ ગયા છે. અમે મનખાના ક્ષેત્રમાંથી પાણી લાવીને પીવા વાળા, મનખાના ક્ષેત્રમાંથી ઘાસ લાવીને નાખવા વાળા, કશું નથી મારું. નાખે આખો જમીન ધોવાઈ ગઈ છે. પાક નિષ્ફળ થઈ ગયો છે. મકાનો ને બધી કોઈ ડેમેજ થઈ ગયા છે આજની તારીખમાં બધા મકાન. એના સિવાય કે અમને સરકાર જોડે એક જ માંગ છે કે અમને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ બંનેનું સંપૂર્ણપણે વળતર આવે એવી મારી અપેક્ષા છે. લાચાર બની ગયેલા ખેડૂત છે થરાદ તાલુકાના. કુદરતી એવી થપાટ મારી કે આ પંથકમાં માત્ર 10 જ દિવસમાં લીલો દુષ્કાળ આવી ગયો. જ્યાં પાણી માટે ખેડૂતો તડફડિયા મારતા હતા, ત્યાં હવે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. થરાદ તાલુકાના ગણેશપુરા ગામ, જ્યાં કુદરતી આફતે ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી દીધી. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. વરસાદના પાણીની સાથે સાથે આજુબાજુના ગામોના ખેતરોમાંથી પણ પાણી વહી રહ્યું છે. ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો. પરિણામે ગામના લગભગ 200 એકર ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. 2 દિવસના ભારે પવન અને વરસાદે તેમનો આખો પાક નષ્ટ કરી નાખ્યો. અહીંની પરિસ્થિતિ જોતા હૃદય દ્રવી ઉઠે તેમ છે. આટલા પાણી ભરાતા ખેડૂતોની શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે. ખેડૂતો માટે આ પાક માત્ર નાશ નથી થયો, પરંતુ તેમના સપનાઓ અને તેમના પરિવારના ભવિષ્યનો પણ નાશ થયો છે. સરકાર મદદની આશા ખેડૂતો રાખી રહ્યા છે. તેમને તાત્કાલિક સરકારી સહાયની જરૂર છે. આ તરફ નસવાડીમાં શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. बारे वरसादથી હાલ આવે ને ગરી જાય, હાલ આવે ને ગરી જાય. નાકરના સેરે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ ઉકા ગઈ. છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી. નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું. સીમમાં રીંગણના ઉભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું. ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે. ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા, જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું, જેથી ખેડૂતને આખા ખેતરમાં ઉભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર